हेलो फ्रेंड्स, पंबन द्वीप जिसे रामेश्वरम द्वीप के नाम से भी जाना जाता है, प्रायः द्वीपीय भारत और श्रीलंका के बीच स्थित एक द्वीप है। यह भारतीय राज्य तमिलनाडु के रामनाथपुरम जिले में रामेश्वरम तालुका का हिस्सा है। यहाँ हम देखेंगे कि राम सेतु के पत्थरों के बारे में कहा जाता है कि ह्यूमिस स्टोन थे। ये पत्थर ज्वालामुखी के फटने के बाद बनते हैं और इनमें कई छेद होते हैं। इन छेदों की वजह से इनका घनत्व पानी से कम होता है और ये पानी में तैरते हैं। પથ્થર લગભગ 2 કિલોના છે. હા પણ પાણીમાં નાખો એટલે તરે, કેમ કે આ એક કોરલ છે એ ઓકે પાણીમાં તરે છે. તરે છે. હા અદર આ સ્થળનું નામ શું? આઈલેન્ડ. ક્રુઝ સાઈડ. ઓકે જીનું ફરીથી ટ્રાય કરી રહી છે. એ પથ્થર પાણીમાં મૂકે છે. આ પથ્થર વજનમાં ભારે હોવા છતાં પાણીમાં ડૂબતો નથી, તરી રહ્યો છે. તેની જગ્યાએ કોઈ નાનો પથ્થર મૂકીશું ને તો એ ડૂબી જશે. હાલ જ જોઈ શકાય છે. જીનું ચેક કરી શકો છો. જુઓ, એક આ નાનો પથ્થર વજનમાં હલકો મૂક્યો, એ પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે આ વજનમાં ભારે પથ્થર તરી રહ્યો છે. તો આ રામ સેતુ બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ થયો હતો તેનામાંનો એક પથ્થર છે જેના ઉપર શ્રી રામ લખ્યું હતું અને તે આપણે જાણતા હોઈએ છીએ. તો હવે આપણે થોડા પાછા જઈ રહ્યા છીએ. આ આઈલેન્ડ છે, ખૂબ જ સુંદર છે, જોઈ શકાય છે. હવે બહુ લાંબા સમય સુધી ચાલીને પાછા આવ્યા. આરવ, કેવું લાગ્યું? થાક લાગ્યો છે? એ જીનું કેવું લાગે છે? જીનુને બહુ સરસ મજા પડી. હવે જોઈ શકો છો ફાધર જોન પીટર, જેઓએ તમિલમાંથી અમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આપેલ અને આઈલેન્ડ વિશે સમજાવેલ છે. સાથે છે ડોક્ટર નવીન, તેમણે પણ હિન્દીમાંથી અમને ટ્રાન્સલેશન કરીને આપેલ છે. અને જીવને આરવ જોઈ રહ્યા છે અહીંયા. આ બધા પકડી ના શકાય. કોને? કોઈ માછલી પકડે ને એ બધા છોડી દેવું પડશે, એને લઈ ના જાય. આવા જે આ શંખ છે. સંઘ છે ને, અને આ પ્રકારના સંઘ મતલબ એટલે આ શું છે પદર? આ માછલીઓ છે, શંખ છે. આ પણ સંઘ છે. આ ઓકે. બધા આ શંખ. આ બધા પ્રતિબંધ મૂકેલા છે. સરકારી કોઈ ઉપયોગ ના કરી શકે એવું છે. ઓકે ઓકે, તેનો ઉપયોગ ના કરી શકાય. અહીં આપણે અગાઉ વાત કરી તેમ આરવ અને જીનુ ફરીથી આ પથ્થરને જોઈ રહ્યા છે કે પાણીમાં ડૂબે છે કે કેમ. તેઓ વારંવાર તેમને બહુ મજા પડી રહી છે, એટલે તેઓ પથ્થર ઉપાડીને ફરીથી પાણીમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. તેમને વિશ્વાસ નથી આવતો કે પથ્થર ખરેખર તરે છે કે કેમ. તો જોઈ શકો છો ફરીથી તેઓ મજા લઈ રહ્યા છે અને પથ્થરને પાણીમાં મૂક્યો છે. પથ્થર જોઈ શકાય છે પાણીમાં તરી રહ્યો છે. અને ખૂબ જ સુંદર આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. અમે બોટિંગ દ્વારા આ પંબન આઇલેન્ડ પર પહોંચેલ છીએ. પ્રાકૃતિક સૌંદર્યની સાથે બોટિંગની પણ મજા બધા લઈ રહ્યા છે.